નમસ્કાર મિત્રો. મિત્રો, ઇંગ્લિશ ગ્રામરમાં આપણે અગાઉના લેક્ચરોમાં વર્તમાન કાળ વિશે ભણી ગયા છીએ અને ભૂતકાળમાં પણ સાદા ભૂતકાળ વિશે અભ્યાસ કરી લીધો છે. મિત્રો, અગાઉના લેક્ચરોમાં આપણે વર્તમાન કાળના ચારે ચાર ટેન્સ વિશે ભણી ગયા છીએ. તેની અંદર સાદો વર્તમાન કાળ હતો, ચાલુ વર્તમાન કાળ, પૂર્ણ વર્તમાન કાળ અને ચાલુ પૂર્ણ વર્તમાન કાળ તથા તેના પછીના લેક્ચરમાં સાદા ભૂતકાળ વિશે પણ ભણી ગયા છીએ. તો મિત્રો, હવે આપણે આજના આ લેક્ચરમાં ચાલુ ભૂતકાળ એટલે કે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ વિશે અભ્યાસ કરીશું. સૌપ્રથમ તો આપણે ચાલુ ભૂતકાળના ઉપયોગ વિશે જોઈશું કે ચાલુ ભૂતકાળનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે, ચાલુ ભૂતકાળની અંદર કેવા કેવા પ્રકારના વાક્યો આવતા હોય છે તેના વિશે જોઈશું. પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ ભૂતકાળ. સૌપ્રથમ આપણે ચાલુ ભૂતકાળના ઉપયોગ વિશે જોઈશું. જે ક્રિયાઓ ભૂતકાળમાં કોઈ ચોક્કસ સમયે ચાલુ હતી તે ક્રિયાઓને અત્યારે દર્શાવવા માટે ચાલુ ભૂતકાળનો ઉપયોગ થાય છે. જે ક્રિયાઓ ભૂતકાળમાં કોઈ ચોક્કસ સમય ચાલુ હતી તે ક્રિયાઓને અત્યારે બોલવા માટે કે અત્યારે દર્શાવવા માટે ચાલુ ભૂતકાળનો ઉપયોગ થાય છે. ચાલુ ભૂતકાળના વાક્યોની અંદર વાક્યની છેલ્લે રહ્યો હતો, રહ્યા હતા, રહી હતી કે રહ્યું હતું તેવા શબ્દો આવતા હોય છે. દાખલા તરીકે આપણે જોઈએ તો હું ગઈકાલે ક્રિકેટ રમી રહ્યો હતો. અહીં ગઈકાલે ક્રિકેટ રમી રહ્યો હતો તે વાક્યને આજે બોલવા માટે એટલે કે આજે દર્શાવવા માટે ચાલુ ભૂતકાળનો ઉપયોગ થાય છે. બીજું વાક્ય જોઈએ તો હું મંદિરે જઈ રહ્યો હતો. તેની અંદર અત્યારે કોઈ ક્રિયા થતી નથી, પરંતુ મંદિરે જઈ રહ્યો હતો તેવું અત્યારે આ ક્ષણે દર્શાવવા માટે ચાલુ ભૂતકાળનો ઉપયોગ થાય છે. તો મિત્રો, હવે આપણને પ્રશ્ન થાય કે ચાલુ ભૂતકાળના વાક્ય કેવી રીતે બનાવવા, તેની વાક્ય રચના શું હોય છે, વાક્ય રચનાની અંદર કયા કયા શબ્દો આવતા હોય છે. તો હવે આપણે તેની વાક્ય રચના વિશે જોઈશું. વાક્ય રચના. વાક્ય રચનાની અંદર સબ્જેક્ટ વત્તા વોઝ કે વેર વત્તા વી નું આઈએનજી વત્તા ઓબ્જેક્ટ વત્તા અધર વર્ડ. મિત્રો, પ્રથમ સ્ટેપ છે સબ્જેક્ટ. સબ્જેક્ટ એટલે શું? તો કે સબ્જેક્ટ એટલે કર્તા. જે વાક્યની અંદર કર્તા હોય તેને સબ્જેક્ટ કહે છે. તો કે કર્તા એટલે શું? તો કે કર્તા એટલે જે ક્રિયા કરે છે તે અથવા તો જેના થકી જે ક્રિયાઓ થાય છે તેને કર્તા કહે છે. તો મિત્રો, હવે આપણને પ્રશ્ન થાય કે કર્તાની અંદર કોનો કોનો સમાવેશ થાય છે અથવા તો કર્તાની અંદર કોણ કોણ હોય છે. તો મિત્રો, કર્તાની અંદર આઈ, વી, યુ, હી, સી, ઈટ, તે કે કોઈ એક વચન કે બહુવચનના નામનો સમાવેશ થાય છે. એટલે કે સબ્જેક્ટ તરીકે આઈ, વી, યુ, હી, સી, ઈટ, તે કે કોઈ એક વચન કે બહુવચનના નામનો સમાવેશ થાય છે. તો મિત્રો, હવે સ્ટેપ નંબર 2 છે વોઝ કે વેર. વોઝ અને વેર તે શું છે? તો વોઝ અને વેર તે સહાયક ક્રિયાપદ છે. વોઝ અને વેર તે કર્તાના સહાયક ક્રિયાપદો છે અને વોઝ અને વેર નો ઉપયોગ કર્તાને આધીન થાય છે. તો હવે આપણને પ્રશ્ન થાય કે વોઝ ક્યારે મૂકવું અને વેર ક્યારે મૂકવું. તો જુઓ મિત્રો, જો કર્તા તરીકે આઈ,
he she it કે કોઈ એક વચનનું નામ હોય તો was નો ઉપયોગ થાય છે. એટલે કે જો કર્તા તરીકે I he she it અન્ય કોઈ એક વચનમાં નામ હોય તો કર્તાના સહાયક ક્રિયાપદ તરીકે was નો ઉપયોગ થાય છે. અને જો કર્તા તરીકે we you તે કે કોઈ બહુવચનના નામ હોય તો there વપરાય છે. એટલે કે જો કોઈ કર્તા તરીકે you we તે કે કોઈ બહુવચનનું નામ આપેલું હોય તો કર્તાના સહાયક ક્રિયાપદ તરીકે where નો ઉપયોગ થાય છે. હવે આપણે સ્ટેપ નંબર 3 જોઈએ. we નું ing વાળો રૂપ. we નું ing વાળો રૂપ એટલે કે મુખ્ય ક્રિયાપદનું ing વાળો રૂપ. વાક્યની અંદર જે કોઈ ક્રિયાઓ થાય છે તે ક્રિયાપદ હોય છે અને અહીં આપણે ક્રિયાપદનું ing વાળું રૂપ મૂકવાનું હોય છે. પછી છે ઓબ્જેક્ટ. ઓબ્જેક્ટ એટલે કે કર્મ. વાક્યની અંદર શું પૂછવાથી આપણને તેનું કર્મ મળે છે. દાખલા તરીકે હું ક્રિકેટ રમી રહ્યો હતો તો તેની અંદરથી આપણને એવું પૂછીએ કે હું શું રમી રહ્યો હતો તો કે ક્રિકેટ રમી રહ્યો હતો. અહીં ક્રિકેટ છે તે ઓબ્જેક્ટ એટલે કે કર્મ છે. છેલ્લે છે અધર વર્ડ. વાક્યની અંદર કાળદર્શક શબ્દો આવતા હોય છે તેને અધર વર્ડ કહે છે. તો મિત્રો વાક્ય રચનામાં સબ્જેક્ટ વત્તા was કે were વત્તા we નું ing વત્તા ઓબ્જેક્ટ વત્તા અધર વર્ડ. સબ્જેક્ટ તરીકે કર્તા હોય છે. કર્તા હોય તેને સબ્જેક્ટ કહે છે અને કર્તા એટલે જે ક્રિયા કરે છે તે અથવા તો જેના થકી ક્રિયા થાય છે તે. સ્ટેપ નંબર 2 છે was કે were તે કર્તાના સહાયક ક્રિયાપદ હોય છે અને તેનો ઉપયોગ કર્તાને આધીન થાય છે. જો કર્તા તરીકે I he she it કે કોઈ એક વચનનું નામ હોય તો was નો ઉપયોગ થાય છે અને જો કર્તા તરીકે we you they કે કોઈ બહુવચનનું નામ આપેલું હોય તો where નો ઉપયોગ થાય છે. અને પછી છે we નું ing વાળું રૂપ એટલે કે મુખ્ય ક્રિયાપદનું ing વાળું રૂપ. તેના પછી છે કર્મ જેના વિશે ક્રિયાઓ થાય છે તે કર્મ છે અને અધર વર્ડ એટલે કે કાળદર્શક શબ્દો. તો મિત્રો હવે આપણે તેના થોડાક ઉદાહરણ સહિત વાક્ય જોઈશું. તો મિત્રો હવે આપણે ચાલુ વર્તમાન કાળના વાક્યો તેની વાક્ય રચના પ્રમાણે જોઈશું. તેની વાક્ય રચના હતી સબ્જેક્ટ વત્તા was કે were વત્તા we નું ing વત્તા ઓબ્જેક્ટ વત્તા અધર વર્ડ. હવે આપણે તેના વાક્ય જોઈએ. વાક્ય નંબર 1 I was going to school yesterday એટલે કે હું ગઈકાલે શાળાએ જઈ રહ્યો હતો. જો મિત્રો પ્રથમ સ્ટેપ છે સબ્જેક્ટ. અહીં સબ્જેક્ટ તરીકે I છે. I તે કર્તા છે જે ક્રિયા કરે છે તે અથવા તો જેના થકી ક્રિયા થાય છે તે કર્તા. બીજું સ્ટેપ છે was કે were જે કર્તાને આધીન વપરાય છે. જો અહીં કર્તા તરીકે I છે. જો કર્તા તરીકે I હોય તો was કે were ની અંદરથી was નો ઉપયોગ થાય છે. ત્રીજું સ્ટેપ છે we નું ing રૂપ એટલે કે મુખ્ય ક્રિયાપદનું ing વાળું રૂપ. તો આ વાક્યમાં કઈ ક્રિયા થાય છે તો કે going એટલે જવું, go એટલે જવું અને go નું ing વાળું રૂપ એટલે કે going. મુખ્ય ક્રિયાપદનું ing વાળું રૂપ એટલે કે go નું ing વાળું રૂપ. ઓબ્જેક્ટ તરીકે સ્કૂલ છે. ક્યાં જાય છે તો કે સ્કૂલે જાય છે એટલે ઓબ્જેક્ટ તરીકે સ્કૂલ. અધર વર્ડ એટલે કે yesterday જે કાળદર્શક શબ્દ છે. એટલે કે I was going to school yesterday એટલે કે
હું ગઈકાલે શાળાએ જઈ રહ્યો હતો. જો મિત્ર, રહ્યો હતો, હું ગઈકાલે શાળાએ જઈ રહ્યો હતો. હવે અહીં ગઈકાલે શાળાએ જઈ રહ્યો હતો તેને અત્યારે એટલે કે આજે બોલવા માટે ચાલુ ભૂતકાળનો ઉપયોગ થાય છે. જો મિત્રો બીજું વાક્ય છે they were playing cricket એટલે કે તેઓ ક્રિકેટ રમી રહ્યા હતા. જુઓ અહીં સબ્જેક્ટ તરીકે તે છે. તે એટલે કે તેઓ. જો સબ્જેક્ટ તરીકે તે હોય તો વોઝ કે વર ની અંદરથી વર આવશે. કારણ કે જો સબ્જેક્ટ તરીકે એટલે કે કર્તા તરીકે વી યુ ધે કે કોઈ બહુવચનમાં નામ આપેલું હોય તો વોઝ કે વર ની અંદરથી વેર નો ઉપયોગ થાય છે. એટલે અહીં વેર નો ઉપયોગ થયો છે. પછી વી નું આઈએનજી વાળું રૂપ એટલે કે મુખ્ય ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ. અહીં મુખ્ય ક્રિયાપદ છે પ્લે. પ્લે એટલે રમવું અને પ્લેઇંગ એટલે રમી રહ્યા. પ્લેઇંગ એટલે રમી રહ્યા. ક્રિકેટ તે ઓબ્જેક્ટ છે તો કે they were playing cricket એટલે કે તેઓ ક્રિકેટ રમી રહ્યા હતા. ત્રીજું વાક્ય છે પરેશ was learning English yesterday એટલે કે પરેશ ગઈકાલે અંગ્રેજી શીખી રહ્યો હતો. જુઓ મિત્રો અહીં સબ્જેક્ટ તરીકે પરેશ છે. પરેશ તે ત્રીજો પુરુષ એક વચન છે. એટલે જો કર્તા તરીકે આઈ હી સી ઇટ કે કોઈ એક વચનમાં નામ હોય તો તેની આગળ સહાયક ક્રિયાપદ તરીકે was નો ઉપયોગ થાય છે. અહીં પરેશ છે તે એક વચનમાં નામ છે તેથી સહાયક ક્રિયાપદ તરીકે was વપરાશે. વી નું આઈએનજી એટલે કે મુખ્ય ક્રિયાપદનું આઈએનજી વાળો રૂપ અહીં મુખ્ય ક્રિયાપદ છે લર્ન. લર્ન એટલે શીખવું અને લર્નિંગ એટલે શીખી રહ્યો હતો. ઇંગ્લિશ તે ઓબ્જેક્ટ છે. yesterday તે અધર વર્ડ છે. ચોથું વાક્ય છે કુલદીપ એન્ડ જયદીપ were singing a song એટલે કે કુલદીપ અને જયદીપ ગીત ગાઈ રહ્યા હતા. જો મિત્રો અહીં સબ્જેક્ટ તરીકે કુલદીપ અને જયદીપ છે. જો કર્તા તરીકે કોઈ બહુવચનમાં નામ આપેલું હોય તો વર નો ઉપયોગ થાય છે. તો અહીં કુલદીપ અને જયદીપ બંનેની વાત કરી છે એટલે બહુવચન થઈ ગયું છે. તેથી અહીં સબ્જેક્ટના સહાયક ક્રિયાપદ તરીકે was કે were ની અંદરથી were નો ઉપયોગ થશે અને વી નું આઈએનજી વાળું રૂપ એટલે કે મુખ્ય ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ. સિંગ છે તે મુખ્ય ક્રિયાપદ છે અને આઈએનજી વાળું રૂપ એટલે સિંગિંગ અ સોંગ. સોંગ છે તે કર્મ છે. તો અહીં ચાલુ ભૂતકાળ પૂર્ણ થાય છે. જો મિત્રો તમે અમારી YouTube ચેનલમાં નવા હો તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો જેથી તમને ઇંગ્લિશ ગ્રામર વિશેના આવા અવનવા વિડીયો રોજ મળતા રહે. આભાર.